રાજકોટનું ઐતિહાસિક લાલપરી તળાવ વર્ષોથી શહેરની ઓળખને ભાગ રહ્યું છે, પરંતુ સમય જતાં તેની ચમક ધીમે ધીમે ઓછી થતી ગઈ છે. હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ તળાવને ફરી એકવાર જીવંત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. લાલપરી તળાવને આધુનિક સુવિધાઓ સાથે એક આદર્શ પિકનિક સ્પોટ તરીકે વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી નાગરિકોને શહેરની વચ્ચે જ કુદરતની નજીક રહેવાનો અનુભૂતિ મળી શકે. આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ તળાવનો સમગ્ર વિસ્તાર નવું સ્વરૂપ ધારણ કરશે. અંદાજે 18 કરોડથી વધુના ખર્ચે થનારા વિકાસ કામોમાં તળાવની આજુબાજુ 1 કિલોમીટર લાંબો લેક ફ્રન્ટ તૈયાર કરવામાં આવશે. આ લેક ફ્રન્ટ લોકો માટે ફરવા, બેસવા અને કુદરતી સૌંદર્ય માણવા માટે એક ખાસ આકર્ષણ બનશે. સવાર અને સાંજના સમયે પરિવાર, વડીલો અને યુવાનો માટે આ સ્થળ આરામ અને તાજગીનું કેન્દ્ર બનશે. નાગરિકોના સ્વાસ્થ્યને વિશેષ મહત્વ આપતા આ પ્રોજેક્ટમાં 1650 કિલોમીટરનો વોકિંગ ટ્રેક બનાવવાની યોજના છે. સાથે સાથે 850 મીટરની ફૂટપાથ સુવિધા પણ ઊભી કરવામાં આવશે, જેથી પગપાળા ફરનાર લોકોને સલામત અને સુવ્યવસ્થિત માર્ગ મળે. નિયમિત ચાલવા આવનાર લોકો માટે આ તળાવ આરોગ્યપ્રદ આદતો વિકસાવવા માટે ઉત્તમ સ્થળ સાબિત થશે. રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન રાજકોટ શહેર મોટું થતું જાય છે. રાજકોટ શહેરના અલગ અલગ તમામ ઝોનની અંદર, તમામ વિભાગોની અંદર બ્યુટિફિકેશન માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો કટિબદ્ધ છે. ખાલી એક ઝોનની અંદર વિકાસ ન થવો જોઈએ, તમામ ઝોનની અંદર વિકાસ થવો જોઈએ. તમામ ઝોનની અંદર રાજકોટ શહેરના શહેરીજનો ફરવા જઈ શકે, એના માટેની લાલપરીનું બ્યુટિફિકેશનની ખૂબ સારી એક દરખાસ્ત માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આજે મૂકવામાં આવી હતી. આપણે સૌને ખબર છે કે જ્યારે પ્રદ્યુમન પાર્ક જઈએ છીએ ત્યારે લાલપરી તળાવ આવે છે. ઘણા વર્ષોથી ત્યાં એન્ક્રોચમેન્ટ હતું, ગંદકીઓ ખૂબ હતી. એ બધી દૂર થઈ અને નવું બ્યુટિફિકેશન સાથે આવનારા દિવસોમાં રાજકોટ શહેરના નગરજનો માટે લાલપરીનું બ્યુટિફિકેશન સાથેનું તળાવ અમે રાજકોટ શહેરના લોકો માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. 18 કરોડના ખર્ચે વિથ જીએસટી 18 કરોડના ખર્ચે આ દરખાસ્ત આવી હતી, એને પણ આજે અમે મંજૂર કરી છે. મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. એ બોટિંગનો એનો જે વિષય છે એ આવનારા દિવસોમાં અમે જાહેરાત કરશું, પણ હાલ પૂરતું જે એનું જે આખું કાંઠો બાંધવાનું જે કામ છે, જે લેક બનાવવાનું કામ છે અને બ્યુટિફિકેશન છે, આજુબાજુમાં જે ગંદકી છે, જે નાના મોટા એન્ક્રોચમેન્ટ છે, એ દૂર કરીને બ્યુટિફિકેશન કરશું. આવનારા દિવસોમાં એ પણ દરખાસ્ત આવશે આવનારા સમયની અંદર, પણ એ અમે ભવિષ્યમાં અમે વિચારીને કરશું.